થી મિત્રો આજે આપણે બોર્ડ પરીક્ષા 2025 માટેની ધોરણ 10 વિજ્ઞાન વિષયની નવી બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરીશું કે કયા ચેપ્ટરમાં કયા વિભાગમાંથી પ્રશ્નો પૂછાશે, એટલે કે કયા વિભાગના કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાશે। તો ચાલો જોઈએ। તો તમારે વિભાગ જે એ છે એ તમારે 24 માર્ક્સનો હેતુલક્ષી પ્રશ્નો રહેશે, એટલે કે એની અંદર પ્રશ્ન ક્રમાંક 1 થી 24 જે છે એ દરેક પ્રશ્ન એક એક ગુણનો રહેશે। જેમાં પહેલાં તમે જુઓ તો પ્રશ્ન 1 થી 6 એ તમારે વિકલ્પોના રહેશે। હવે વિકલ્પો માટે કયા કયા ચેપ્ટર તૈયાર કરવાના છે, તો ચેપ્ટર 2, 4, 5, 11, 9 અને 10 આટલા ચેપ્ટરમાંથી તમારે 6 માર્ક્સના 6 MCQ પૂછાશે, એટલે કે 2, 4, 5, 11, 9 અને 10। એના પછી છે ખાલી જગ્યાઓ પૂરવાની છે। તો ખાલી જગ્યાઓ માટેના ચેપ્ટર કયા કયા છે, તો એના માટેના ચેપ્ટર તમારે છે 4, 12, 5, 8, 9 અને 3। એના પછી ખરા ખોટા છે, તો ખરા ખોટા માટેના ચેપ્ટર કયા છે, તો ત્રીજો, સાતમો, 10મો અને બીજો આટલા ચેપ્ટરમાંથી તમારે ખરા ખોટા તૈયાર કરવાના છે। પછી આપેલા પ્રશ્નોનો જવાબ એક એક વાક્યમાં એકદમ ટૂંકા આપો એના માટેના ચેપ્ટર કયા છે, તો ચેપ્ટર 6, 8, 10 અને 11 આટલા ચેપ્ટરમાંથી આ પ્રશ્નના ક્રમાંક જે ક્રમાંકમાં પ્રશ્ન પૂછે એ જ ક્રમાંકમાં તમને ચેપ્ટર પણ આપેલા છે। હવે એના પછી પ્રશ્ન ક્રમાંક 21 અને 22 છે ને, એટલે કે જોડકા જોડો એ ચેપ્ટર 6માંથી પૂછાશે, અને પ્રશ્ન ક્રમાંક જોડકા જોડો 23 અને 24 એ તમારે ચેપ્ટર 13ના તૈયાર કરવાના રહેશે। એટલે કે જોડકા માટે ચેપ્ટર 6 અને ચેપ્ટર 13 તમારે તૈયાર કરવાનું રહેશે। એના પછી વિભાગ બીની વાત કરીએ તો બે ગુણના પ્રશ્નો, એટલે કે પ્રશ્ન ક્રમાંક 25 થી 37, અને આની અંદર કુલ 13 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 9 પ્રશ્નો તમારે લખવાના છે, દરેકના 2 ગુણ છે, બરાબર। હવે આની અંદર ચેપ્ટર જોઈએ તો કયા કયા ચેપ્ટર, તો ચેપ્ટર 2 ગુણ માટે પ્રશ્ન ચેપ્ટર પહેલો, ત્રીજો, પાંચમો, સાતમામાંથી 2 પ્રશ્ન, 10મો, 11મામાંથી 2, 12મામાંથી 2, 13મામાંથી 2 અને 5મો આટલા ચેપ્ટર તમારે 2 ગુણ માટે તૈયાર કરવાના રહેશે, અને જે સ્ટાર કરેલું છે એ દરેક ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે। એના પછી આપણે ચેપ્ટર સીની વાત કરીએ, સેક્શન સીની વાત કરીએ તો સેક્શન સી પ્રશ્ન ક્રમાંક 38 થી 46 એની અંદર કોઈ પણ 6 પ્રશ્નો લખવાના છે। હવે એના ચેપ્ટર જોઈએ તો ચેપ્ટર પહેલો, એના પછી ચેપ્ટર ત્રીજું, ચેપ્ટર છઠ્ઠું, ચેપ્ટર 7મું, ચેપ્ટર 9મું અને ચેપ્ટર 11મું, એટલે કે જે સ્ટાર કરેલા છે એમાંથી 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે અને બાકીમાંથી 1 પ્રશ્ન। એના પછી આપણે વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીની અંદર જોઈએ તો પ્રશ્ન ક્રમાંક 47 થી 54, એટલે કે 4 ગુણના જે પ્રશ્નો છે એના ચેપ્ટર 2, 4, 5, 10, 12 અને 13, એટલે કે આની અંદર તમારે કોઈ પણ 5 પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે। તમને જે યોગ્ય લાગે એ ચેપ્ટર બીજું અને 5મું એમાંથી 2 પ્રશ્ન પૂછાશે। આ જો કરી નાખો તો તમારે 4 પ્રશ્નો કવર થઈ જાય, અને બાકીના તમારે ચેપ્ટર 13મો છે, 12મું છે, 10મું છે કે ચોથું એમાંથી કોઈ પણ એક કરો તો પણ ઇનફ છે, બરાબર। તો આવી રીતે તમારા ચેપ્ટર મોટા પ્રશ્નો માટે। હવે જે વિદ્યાર્થીઓ પાસ થવા માગે છે એમના માટે કયા કયા ચેપ્ટર કરવાના છે, તો જે વિદ્યાર્થીઓ ફક્ત પાસ થવા માગે છે, 34 માર્ક્સ લાવવા માગે છે, એ વિદ્યાર્થીઓએ 3 જ ચેપ્ટર 5, 7 અને 13 તૈયાર કરવાના રહેશે, તો પણ એમને 34 ગુણ આવી જશે, અને વિભાગ વાઇઝ એનાલિસિસ તમને અહીંયા આપેલું છે। તો આ રીતે તમે મહેનત કરશો તો 100% બોર્ડની પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ પણ લાવી શકો છો, અને પાસ પણ તમે આસાનીથી થઈ શકો છો।